જય સ્વામિનારાયણ। આજે આપણે લંડન, ન્યૂયોર્ક કે સિડની જેવા શહેરોમાં સ્થાયી થયા છીએ। ભૌતિક સુખ સુવિધાઓ તો મળી ગઈ, પણ શું આપણા બાળકોને આપણો વારસો મળ્યો? જે સંસ્કાર ભારતની ગલીઓમાં સહજતાથી મળતા હતા, તે અહીં સાત સમંદર પાર કેવી રીતે આપવા? એનો જવાબ છે ઘરસભા। ઘરસભા, સંસ્કારનું કેન્દ્ર, ધ પાવર ઓફ ફેમિલી ટાઈમ। ઘરસભા એ માત્ર પ્રાર્થના નથી, પણ હૃદયનો સંવાદ છે। અઠવાડિયામાં એકવાર મોબાઈલ અને ટીવી બંધ કરી સાથે બેસો। જ્યારે બાળક તેના પિતાને ભગવાન સામે નમતા જુએ છે, ત્યારે તે વિનમ્રતા શીખે છે। ઉદાહરણ: બાળકોને નાના નાના શ્લોક અને ધૂન શીખવો। ભલે તેઓ અંગ્રેજી બોલતા હોય, પણ જ્યારે તેઓ ફી સ્વામિનારાયણાય નમઃ બોલે છે, ત્યારે તેમના મૂળિયા મજબૂત થાય છે। માતૃભાષા અને સંસ્કૃતિ, લેંગ્વેજ એન્ડ કનેક્શન। આપણી માતૃભાષા એ સંસ્કૃતિનું પ્રવેશદ્વાર છે। જો બાળક ગુજરાતી સમજશે, તો જ તે વચનામૃત કે ગુણાતીત ગુરુઓના ઉપદેશને સીધો સમજી શકશે। ઘરમાં ગુજરાતીમાં વાત કરવાનો આગ્રહ રાખો, જેથી તે ગર્વ અનુભવે કે તેની પાસે એક અનોખી ઓળખ છે। વાર્તા: સિંહનું બચ્ચું અને ઘેટાનું ટોળું, ધ ઇન્સ્પાયરિંગ સ્ટોરી। એકવાર એક સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળી ગયું। તે ઘેટાની જેમ બે બે કરવા લાગ્યું અને ઘાસ ખાવા લાગ્યું। તે ભૂલી ગયું કે તે સિંહ છે। એક દિવસ એક મોટા સિંહે તેને સરોવર પાસે જઈને તેનું પ્રતિબિંબ બતાવ્યું અને કહ્યું, તું ઘેટું નથી, તું તો સિંહ છે। બૌદ્ધ વિદેશમાં આપણા બાળકો પણ એ સિંહના બચ્ચા જેવા છે। પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહમાં તેઓ પોતાની ઓળખ ભૂલી ન જાય, તે માટે ઘરસભા એ સરોવર જેવું કામ કરે છે, જે તેમને બતાવે છે કે તેઓ એક મહાન પરંપરાના સંતાન છે। સંગત અને સેવા, કમ્યુનિટી એન્ડ સર્વિસ। બાળકોને રવિવારની સભા અને બાલ મંડળમાં લઈ જાઓ। જ્યારે તેઓ પોતાની ઉંમરના બીજા બાળકોને તિલક ચાંદલો કરતા અને સેવા કરતા જુએ છે, ત્યારે તેમને તે સંસ્કારો બોજ નથી લાગતા, પણ જીવનશૈલી લાગે છે। નિષ્કર્ષ, ફાઇનલ મેસેજ: સંસ્કાર એ વારસામાં મળેલી મિલકત નથી, એ તો રોજિંદા જીવનમાં કેળવવાની કળા છે। જો આપણે આજે તેમને સમય આપીશું, તો આવતીકાલે તેઓ સમાજને શ્રેષ્ઠ મૂલ્યો આપશે। આવો આપણા ઘરને જ મંદિર બનાવીએ। જય સ્વામિનારાયણ।